ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ત્વં સુકાંતભૃતં કાંતં ત્વં કાંતં સર્વલોગતં ત્વં ગતે દ્વેગદેવત્વં ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, ઉત્તર વિભાગ અધિષ્ઠાતા દેવ શ્રી નરનારાયણ દેવની સ્મૃતિએ સહિત આજે પિટ્સબર્ગના આંગણે આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, હમણાં જેમ સંતોએ આપણને સૌને મહિમાની વાત કરી કે આપણા પૂર્વના કોઈ સત્પુણ્યો એવા ઉદય થયા હોય ત્યારે જીવાત્માને મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય છે ને એમાં વિશેષ કરીને સત્સંગ ઓળખાય છે. થોડો અવાજ ઓછો રાખો ને, એટલે અવાજ ઓછો કરતો થોડો. ત્યારે જીવાત્માને સત્સંગ ઓળખાય છે. પણ મહારાજે આપણા શાસ્ત્રોની અંદર અને વિશેષ કરીને વચનામૃત ગ્રંથની અંદર મહારાજે મહિમા સમજાવતા વાત કરી કે સત્સંગ મળ્યા પછી જીવાત્માને માટે આ મનુષ્ય જન્મ સફળ થયો ક્યારે કહેવાય. તમે જુઓ તો એક દ્રષ્ટાંત આપણે સમજીએ કે તમે મહેનત કરી, ઘણા બધા આપણા ભારતમાં અભ્યાસ કર્યો, ભણ્યા અને પોતાના પ્રારબ્ધને લઈને કંઈક જીવનની અંદર બહેતર કરવાને માટે, કંઈક સારું કરવાને માટે, કંઈક પ્રગતિ કરવાને માટે તમે આ વિદેશની ધરતી ઉપર આવ્યા. પણ વિદેશની ધરતી ઉપર આવ્યા પછી અહીંનું જીવન સફળ ક્યારે થયું કહેવાય? વ્યવહારિક દ્રષ્ટિએ વિચારીએ તો જે ઉદ્દેશ્ય લઈને તમે અહીંયા વિદેશ આવ્યા હતા કે અમારા જીવનની અંદર કંઈક સુખની પ્રાપ્તિ થાય, કંઈક અમારી પ્રગતિ થાય, અને જો એ કાર્યની અંદર સફળતા મળે તો વિદેશ આવેલું સાર્થક થયું કહેવાય. નહીતર તો જે કાળી મજૂરીની મહેનત અથવા તો જે પરિશ્રમ આપણે ત્યાં દેશમાં કરતા હતા અને જેવી રીતે ત્યાં રહેતા હતા એવું ને એવું જીવન અથવા એનાથી બદતર જીવન જો અહીંયા આવીને કદાચ જીવવાનું પડે તો આપણને એમ થાય કે ધર્મ ધક્કો થયો, માથે પડ્યું. ઘણા બધા કોઈ ભગવાનની સગવડ આપી હોય ને આવ્યા હોય, ઘણા બધાને તો દેવું કરીને આવ્યા હોય, બીજી ઘણી બધી રીતે આવતા હોય છે. તો કહેવાની પાછળનો ભાવાર્થ એ છે કે જેમ વિદેશે આવવું એ ભાગ્યની વાત હતી, પણ વિદેશ આવ્યા પછી અહીંયા સફળ થવું એ એની સફળતાની વાત છે, ત્યારે સાર્થકતાની વાત થઈ. એમ શાસ્ત્રોએ આપણને બહુ સુંદર વિવેક શીખવાડ્યો કે જીવાત્મા જ્યારે જન્મ મરણના ચક્રની અંદર યાત્રા કરતો કરતો 84 લાખ યોનિની અંદર જન્મ મરણને ધારણ કરે છે અને 84 લાખ યોનિની અંદર કંઈ જાણે અજાણે નાના મોટા સત્કૃત્ય થયા હોય. જોકે શાસ્ત્રોનું એક બહુ સુંદર વિધાન છે, જીવાત્માને અન્ય જે અવતાર મળે છે ને, એટલે અન્ય શરીરની પ્રાપ્તિ થાય છે, એ કર્મ ભોગવવા માટે મળે છે. તમે જુઓ તો પશુ પક્ષી યોનિ જે પ્રાપ્ત થાય છે એની અંદર જીવાત્મા કેવળ પોતાના કર્મને ભોગવે છે. પણ પ્રારબ્ધ નિર્માણ થાય એવું જો કોઈ અવસર મળતું હોય તો આ મનુષ્ય શરીરની અંદર પ્રાપ્ત થાય છે. કારણ કે આ એક જ એવી યોનિ છે, આ એક જ એવો અવસર છે કે જેને શાસ્ત્રોએ મોક્ષનો દ્વાર કીધો છે. કારણ કે અહીંથી બહાર નીકળવાનો ચાન્સીસ છે. પછી જો આમાં ન સફળ થયા, જો મનુષ્ય દેહ મળ્યા પછી પણ આપણે આપણા કલ્યાણને ન પામી શક્યા
તો વળી 84 લાખ યોનિની અંદર જીવાત્માને ભટકવું પડે અને જન્મ મરણના ફેરાની અંદર જીવાત્માને હેરાન થવું પડે, જીવાત્માને એની અંદર સફર થવું પડે. ત્યારે આ મનુષ્ય દેહની પ્રાપ્તિ એ બહુ પુણ્ય પ્રતાપે પૂર્વક જાણે સત્કૃત્ય થયા હોય ત્યારે મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય. પણ મનુષ્ય જન્મ સાર્થક ત્યારે થાય. તો વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે સમજાવ્યું કે જેમ જે લક્ષ્યને લઈને આપણા 4 પ્રકારના પુરુષાર્થ શાસ્ત્રોએ બતાવ્યા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પ્રકારની પુરુષાર્થની સિદ્ધિ એ જીવાત્માને મનુષ્ય શરીર દ્વારા પ્રાપ્ત થવાની સંભવ છે. અન્ય શરીરની અંદર જીવાત્મા મેં કીધું એ પ્રમાણે કેવો ભોગ ભોગવી શકે. આપણા શાસ્ત્રોએ વિવેક શીખવાડ્યો, આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય એતે પશુભી નરાણમ. આ સંસારની અંદર જેટલા શરીરધારી છે, આ સંસારની અંદર જે જીવાત્મા જે યોનિને પામે છે, એની અંદર 2 પ્રકારના ધર્મ બતાવ્યા છે. એક છે પ્રાકૃતિક ધર્મ અને એક છે આત્મકલ્યાણનો ધર્મ, મોક્ષનો ધર્મ. તો અન્ય જે શરીર પ્રાપ્ત થાય છે એની અંદર પ્રાકૃતિક ધર્મ બધામાં રહેલા છે. એટલે એની અંદર એને પણ ભૂખ લાગે છે, એ જીવને પણ તરસ લાગે છે, એને પણ પોતાના પ્રકૃતિના નિયમ પ્રમાણે સૃષ્ટિ સર્જનનું જે કાર્ય એ શરીરથી શરીર ઉત્પત્તિ હોય તોય ભલે, ઈંડાથી ઉત્પત્તિ હોય તોય ભલે, ઉદ્બીજ એટલે કે જે બીજથી ઉત્પન્ન થતા હોય એવા પણ હોય, જરાયુજ જે શરીરથી શરીરની ઉત્પત્તિ વગેરે જે શાસ્ત્રોએ વિધાન બતાવ્યા છે. આ પ્રકૃતિ સૃષ્ટિની અંદર તમે જુઓ તો આ 4 વિભાગની અંદરથી જ ઉત્પત્તિ થાય છે. તો એની અંદર એ બધા જે પ્રકૃતિના ધર્મ છે તો જીવ પ્રાણી માત્રને શરીર જ્યારે પ્રાપ્ત થાય ત્યારે પ્રાપ્ત થાય છે. પણ મનુષ્ય શરીરની અંદર જીવાત્માને જ્યારે જન્મ મળ્યો ત્યારે એને એક એવો અવસર મળે છે. કયો અવસર? કે એને ધર્મનું અનુસંધાન, ભક્તિનું અનુસંધાન કરવાનો એને અવસર મળે છે. ધર્મો હિ એશામ અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભી સમાન. જીવનની અંદર મનુષ્ય, અને આપણે ઘણી વખત જોઈએ છીએ કે મનુષ્યના જીવનની અંદર જો ધર્મ મર્યાદાની પ્રમાણિકતા ન હોય તો એનું જીવન પશુવત હોય. આપણે પછી કહેવું પડે કે એનું જીવન તો પશુ જેવું જીવન જીવે છે પણ મનુષ્ય જેવું જીવન નથી. આપણે જંગલની અંદર પશુ રહેતા હોય ને કેમ આહાર વિહાર એનો બધો હોય, એનો ખોરાક એવો હોય, વિચારો એવા હોય ને રહેણી કરણી એવી હોય, એમ મનુષ્ય શરીર મળ્યા પછી પણ જો એવી જીવનનું જો શૈલી હોય તો એની અંદર, કારણ કે વિવેક નથી. અને એ વિવેક આપણને ક્યાંથી પ્રાપ્ત થાય? તો સત્સંગ દ્વારા પ્રાપ્ત થાય. સત્સંગથી આપણને સદગુણોની પ્રાપ્તિ થાય, સત્સંગથી આપણને સદવિચારોની પ્રાપ્તિ થાય. અને એટલા માટે આપણી ભારતીય સનાતન ધર્મની જે પરંપરા છે, આપણી વૈદિક પરંપરા છે, એની અંદર ધર્મનું બહુ મહત્વ બતાવેલું છે. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રી આદિ ગ્રંથની અંદર ભક્તિનો મહિમા મહારાજે ખૂબ ગાયો. વચનામૃતની અંદર જુઓ તો મહારાજે લખ્યું કે ભગવાનને રાજી કરવાના અનેક પ્રકારના સાધનો છે. એમાંથી સર્વશ્રેષ્ઠ સાધન કયું છે? તો એ ભગવાનની ભક્તિ છે. પણ એ ભક્તિ કરવાની રીત પણ મહારાજે શિક્ષાપત્રીની અંદર સમજાવી. મહારાજ કે ધર્મે રહિત એવી ભગવાનની ભક્તિ પણ ન કરવી, કારણ કે એ ફળીભૂત નથી થતી, બીજબળ બને. તમે જો જાણે અજાણે ભગવાનનું નામ લીધું છે તો એનું બીજબળ બન્યું. પણ એ બીજબળની પ્રાપ્તિ કેટલી? તો મહારાજે કીધું 1 જન્મે, 2 જન્મે, 5 જન્મે વળી પાછો તમને સત્સંગનો યોગ કરાવી દે. પણ મોક્ષ ક્યારે થાય? જીવાત્માને જન્મ મરણના અને માયાના ફંદમાંથી મુક્તિ ક્યારે મળે? તો કે જ્યારે જીવાત્મા ભગવાનની શરણાગતિ સ્વીકારી. એક વખત મહારાજ મહારાજ વડતાલની અંદર સભા કરીને બેઠા હતા અને સભાની અંદર મુક્તાનંદ સ્વામીએ મહારાજને એક બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. જો આ સંસારની અંદર ભગવાનની અને ભક્તની વચ્ચે જે કંઈ આવરણ બને ને એનું નામ માયા. વચનામૃત, પ્રથમના વચનામૃતમાં મહારાજે બતાવ્યું માયાનું સ્વરૂપ. એટલે માયાના સ્વરૂપને આમ જો તો ઘણું બધું વિસ્તાર કરી શકાય, પણ મહારાજે બહુ સારાંશમાં કીધું. અને સારાંશમાં શું કીધું? કે ભગવાન અને ભક્તની વચ્ચે જે આવરણ આવે એનું નામ માયા. પછી એ સત્તાના રૂપમાં હોય, સંપત્તિના રૂપમાં હોય, પુત્ર પરિવારના રૂપમાં હોય, જગતના મોહને રૂપમાં હોય, કોઈ પણ રૂપમાં હોઈ શકે. પણ ભગવાનની વચ્ચે આવરણ બન્યું. પોષક બને તો એ ભગવાનની ભક્તિની અંદર બળવાન કરાવે. મહારાજે વચનામૃતની અંદર 2 ભાવ પ્રસ્તુત કર્યા છે. મહારાજે એક ભાવ એવો પ્રસ્તુત કર્યો વચનામૃતની અંદર કે માયાને જગતની અંદર નગુણી કીધી છે. એની અંદર એને દ્વેષથી જ જોઈ છે, કારણ કે એ માયા વિઘ્ન જ રૂપ બને છે. તો મહારાજને સંતોએ પ્રશ્ન પૂછ્યો કે માયામાં કોઈ સારા ગુણ ખરા કે કેમ? એટલે મહારાજે એનું બહુ સુંદર વિસ્તારીકરણ કર્યું. મહારાજ કહે કે માયાનું સ્વરૂપ કેવું છે? તો કે માયાનું સ્વરૂપ મોહ પમાડે છે, કોઈ પણ વિષયની અંદર હેત કરાવે છે. હવે જો જીવાત્માને વિવેક હોય અને એ હેત જો ભગવાનની અંદર કરાવે તો માયા આપણી પોષક બની ગઈ. માયાના કારણે તમને ભગવાનની અંદર આપણે કહીએ છીએ ને, મોહન તારા મુખડાની માયા લાગી રે,
કીર્તન ગાયું સંતોએ, તેમાં શું કીધું? મોહન તારા મુખડાની માયા લાગી. તો માયા જ શબ્દ આવ્યો, પણ એ માયા ભગવાન સંબંધી જ્યારે થઈ ત્યારે એ માયા પોષક બની. પણ એ માયા જ્યારે જગતના વિષયની અંદર જીવાત્માને બાંધે છે ત્યારે વિઘ્ન કરતા થાય છે. એટલે મહારાજે બંને ભાવ બતાવ્યો. મહારાજ કે ભગવાનની ભક્તિ જો કરાવવામાં ઉપયોગી થાય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ ભગવત સંબંધી જ્યારે આપણા આકર્ષણમાં જ્યારે થાય, ભગવાનને કેન્દ્રમાં રાખી અને એની અંદર, ત્યારે મહારાજ વડતાલની અંદર સભા કરીને બેઠા હતા. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે ભગવાન કૃષ્ણચંદ્રએ અર્જુનજીને ગીતાનો ઉપદેશ દેતી વખતે એક બહુ સુંદર સિદ્ધાંતની વાત કરી. આ જગતની અંદર જો તરવું અઘરું હોય ને, માયાને તરવી ઘણી અઘરી છે. આપણે ફગવા ગઈએ છીએ ને, જ્યારે હોળી ઉતાસણી જ્યારે આવે ત્યારે એની અંદર ફગવા ગાવા, સંતોએ ફગવા ગાયા ભગવાનની આગળ. તો એની અંદર કીધું, મહાબળવંત માયા તમારી એને આવરિયા નર. ભગવાનની માયા તરવી બહુ દુષ્કર છે. અને ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણચંદ્રે એ અર્જુનજીને કીધું કે હે અર્જુન, અતિ કષ્ટ અને કઠિનાઈનો પાર કર્યા પછી પણ, અતિ મહેનત કર્યા પછી પણ જે માયા તરવી દુષ્કર છે એ માયા જીવાત્મા કઈ રીતે તરી શકે? તો કે મામેવ પ્રપદ્યંતે માયા તેતામ તરંતી તે. જેને મારી પ્રાપ્તિ થાય છે ને એ માયા તરી શકે છે. તમે જુઓ, ભગવાનની આ માયાને તરવી દુષ્કર છે, પણ ભગવાન જ્યારે જીવાત્માને પ્રાપ્ત થાય ત્યારે આપણને માયા તરવા માટે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ શંકા કરી મહારાજને કે મહારાજ, ભગવાનનો ભક્ત ભગવાન ભજવા જ્યારે નીકળ્યો હોય, જો બહુ સુંદર સમજણ વાળો પ્રશ્ન છે. માયા આમ તો આપણને વિઘ્ન કરતા થાય, જગતની અંદર બાંધે, વિષયની અંદર બાંધે, ભોગ વિલાસની અંદર બાંધે, અંતરશત્રુઓ આપણા એની અંદર પ્રભાવિત થઈ જાય, આપણે લોભ, મોહ, આ બધા આપણી અંદર વિકાર આવે અને ભગવાનથી જીવાત્માને દૂર લઈ જાય. આ માયાનું એક જેને જનરલ સ્વરૂપ કહેવાય એ સ્વરૂપ છે. તો એ સ્વરૂપ, અને તમે જુઓ તો જગતની અંદર પણ જો આજે વ્યવહાર વિશે તો તમને આખું સંસાર શીખવશે. તમે કોઈની સાથે ભાગીદારી કરો, કોઈની સાથે મિત્રતા કરો, કોઈની સાથે વ્યવહાર કરો, જગતના સંબંધો, લગ્ન વગેરેથી આપણે એકબીજાના સાથે બંધાઈએ, તો એની અંદર વ્યવહાર તો આપણને શીખવી દે છે. સંસાર આપણને વ્યવહાર શીખવે છે, પણ કલ્યાણનું સાધન કોણ આપણને શીખવે? કલ્યાણ. તમે ખાલી, મેં હમણાં થોડા દિવસ પહેલા પણ આ દ્રષ્ટાંત દીધું હતું, ખાલી આત્મચિંતન કરજો કે તમે આખું વીક જે તમારા વ્યવહારની અંદર તમે હો છો, સવારથી સાંજ સુધી તમને જેટલા માણસ મળે એની અંદર મોટા ભાગે 99.99% કહું તો અતિશયોક્તિ નથી, આપણને વ્યવહારની જ વાતો આવતી હોય. તમને કોઈ પણ મળ્યું હોય, વેપારી મળ્યા હોય, મિત્ર મળ્યા હોય, અથવા તો કોઈ પણ એ સંસારના વ્યવહારની, સંબંધોની અને જગતના જે આપણા વિષયો છે એની જ વાત આપણે કરતા હોઈએ. આત્મકલ્યાણની ચિંતન કરીને વાત કરનારા કેટલા? તમે વિચારજો કોઈ વખત. તો બહુ જલ્દી નથી મળતું. એના માટે આ સત્સંગ જરૂરી છે કે આપણે આપણા માર્ગથી ભટકી ન જઈએ. ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછ્યું કે મહારાજ, ભગવાનનો ભક્ત, ભગવાનની જેને પ્રાપ્તિ થઈ છે, સત્સંગ ઓળખાણો છે, મહારાજ ઓળખાણા છે, એ ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનની ભક્તિ કરતો હોય ત્યારે એને પણ ઘણી વખત જીવનમાં સંકલ્પ વિકલ્પ આવતા હોય. આપણે બધા અહીંયા જો સત્સંગી ઘણા બધા હરિભક્તો બેઠા છે, કોઈ આસ્થાવાળા છે, કોઈ શ્રદ્ધાથી બેઠા છે, કોઈ જેની જેવી સમજણ છે, પણ ભગવાનના માર્ગની એની અંદર શ્રદ્ધા રહેલી છે. તો એવા જીવાત્મા ભગવાનના માર્ગે અહીં આગળ જ્યારે ચાલતા હોય છતાં પણ એને ઘણી વખત માયાનું આવરણ એને પણ જીવનમાં નડતું હોય, અને નડતું હોય ત્યારે એને કેવી રીતે કે એને સંકલ્પ વિકલ્પ કરાવે, ઘણી વખત સ્થિરતા રાખે, ઘણી વખત સ્થિરતા ન રહે, ઘણી વખત આપણને ભગવાનની દ્રઢતા થઈ હોય, જેમ સંતોએ હમણાં મહિમાની વાતો આપણને કરી તો આપણને મનની અંદર ખૂબ બળ આવી જાય, પણ વળી પાછા વ્યવહાર વિષયમાં આપણે ઓતપ્રોત થઈએ એટલે પાછો એ પાવર જે છે ધીમે ધીમે ઉતરવા પણ માંડે. તો એ જેમ સંકલ્પ વિકલ્પ થતા હોય તો મહારાજને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે માયા નહીં તો કોણ કરતું હશે? કારણ કે શક્તિ તો ભગવાનની છે અને એ શક્તિના કારણે આ વિઘ્ન ઉત્પન્ન થાય છે. ત્યારે એને માયા નડી કહેવાય. એક બાજુ ભગવાન એમ કહે છે કે મને જેને પ્રાપ્ત કર્યા એ માયા તરી ચૂક્યો, એને માયા તરી, એ માયાથી પર થઈ ગયો, પછી માયા એનું બગાડતી નથી. અને બીજી બાજુ ભગવાનના ઓળખીને ભગવાનના માર્ગે ચાલનાર ભક્તને પણ જ્યારે જીવનની અંદર માયા નડતી એવું દેખાતું હોય તો એની પાછળનું શું કારણ હશે? પ્રશ્નોને મહારાજે બહુ સુંદર, મહારાજા માડા પડીને સૂતા હતા જ્યારે સંતોએ પ્રશ્ન કર્યો ને, મહારાજ તરત બેઠા થઈ ગયા અને મહારાજ બેઠા થઈને મહારાજે બહુ સુંદર એનો ઉત્તર કર્યો. મહારાજ કે ભગવાનની માયા, પછી મહારાજે એનું સ્વરૂપ બતાવ્યું કે માયાના 3 ગુણ છે, રજ, સત અને તમ. આ 3 ગુણ છે. એમાં જે તમો ગુણ છે એનું કાર્ય જે છે આપણા શરીરની ઇન્દ્રિયો અને જે એના તન્માત્રા, એની શરીર પંચભૂત અને એની તન્માત્રા, આ તમો ગુણનું કાર્ય છે. પછી રજોગુણનું કાર્ય તો કે 10 આપણી જે ઇન્દ્રિયો છે, પંચકર્મ
કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય અને અંતઃકરણ એ રજોગુણનું કાર્ય છે, અને સત્વગુણનું કાર્ય છે મન, અને એ ઇન્દ્રિયો અને અંતઃકરણના દેવતા એ સત્વગુણનું કારણ છે. તો આ જે ત્રણેય ગુણ, રજ, સત અને તમ, ત્રણ ગુણ છે, એનો પ્રભાવ પ્રાકૃતિક રીતે જેને જેને શરીર પ્રાપ્ત થયું છે બધાની અંદર હોય, સરખું હોય. તમે જુઓ, આ બહુ મંથનની વિષય છે. આપણે સત્સંગને, જગતને કેમ જીતાય, આ સંસારને કેમ જીતાય, આ જન્મ મરણના ચક્રમાંથી કેમ મુક્ત થવાય, તો એનું મહારાજે વચનામૃતની અંદર બહુ સુંદર વિસ્તારથી એનું ઉત્તર એનું કર્યું છે. મહારાજ કહે તો આ ત્રણેય ગુણ, રજ, સત અને ત્રણ ગુણ જે છે, તમ ગુણોનો પ્રભાવ એ જીવ પ્રાણી માત્ર જ્યારે શરીર ધારણ કરે એની અંદર હોય છે. પણ એને જ્યારે એ જીવાત્મા જ્ઞાન માર્ગે કરીને, પોતાની સમજણે કરીને ભગવાનનો એવો મહિમા જ્યારે સમજે, અને એ ભગવાન કેવા છે તો કે આ ત્રણેય પરમાત્મા છે, એને શાસ્ત્રોએ ગુણાતીત કીધા છે. ભગવાનનું ધામ જે છે એને ગુણાતીત કીધું છે, એટલે કે ત્રણેય રજ, સત માયાના ગુણથી પર છે. ભગવાન જે છે એ માયાથી પર છે, અમાયિક છે. તો એવા પરમાત્માને અમાયિક જાણે અને એમનો દ્રઢ આશ્રય કરીને, એનો દ્રઢ વિશ્વાસ કરીને જ્યારે એની અંદર પ્રતીતિ કરે અને એ પરમાત્માની ભક્તિ માટે કાર્ય કરે, ત્યારે જો પેલું સમજો, થોડુંક તત્વજ્ઞાન છે એટલે ગહન લાગે થોડું, પણ સમજવા જેવું છે કે તમારું ફોકસ ક્લિયર થયું. તમે કોની પ્રાપ્તિ માટે કાર્ય કરો છો. જ્યારે તમારું ફોકસ ક્લિયર હોય, તમારું લક્ષ્ય ક્લિયર હોય, ત્યારે તમારા દરેક પ્રત્યેક કાર્ય પણ એને અનુરૂપ થતા હોય. તમારે વેપાર કરવો છે અથવા ધંધો કરવો છે કે નોકરી કરતા હો, તો તમારે તમારા લક્ષ્યને પહેલા નિર્ધારિત કરવું પડે ને. અને લક્ષ્યને નિર્ધારિત કરીને તમે જ્યારે મહેનત કરો ત્યારે તમારું સંપૂર્ણ જે એનર્જી, એફર્ટ્સ અને જે તમારી જે ડેડિકેશન છે એ એક જગ્યાએ કેન્દ્રિત થાય અને એની જે શક્તિ નિર્માણ થાય, એનાથી સફળતા મળે. તો મહારાજે અહીંયા વચનામૃતમાં શું સમજાવ્યું કે ભગવાનને પહેલા તો અમાયિક સમજે. આપણે ભગવાનને ઘણી વખત કેવું છે કે મહારાજે પણ વચનામૃતમાં કીધું, ભગવાન આ ધરા ઉપર જ્યારે અવતાર ધારણ કરીને લીલા કરતા હોય, એ પરમાત્મા પોતાની ઈચ્છાએ કરીને પ્રકૃતિની જેમ વર્તતા હોય. જેવો તમારો સ્વભાવ એવો મારો સ્વભાવ, જેવો તમારા શરીર એવું મારું શરીર, એવું ભગવાન પણ કે અમે પણ એવું શરીર ધારણ કરીએ. આ મનુષ્ય જેવા હાથ હોય, મનુષ્ય જેવા પગ હોય, મનુષ્ય જેવી વાણી હોય. મહારાજે ઘણી વખત ક્રોધ કરે તો મહારાજ ઘણી વખત ભૂખ્યા થાય, રાતે 12 વાગે મહારાજ કે અમારે ખાવું છે. મહારાજ આવી લીલાઓ કરે. મનુષ્ય પ્રકૃતિની અંદર ભગવાન જ્યારે જન્મ લેતા હોય, પણ છતાંય એની લીલાઓ દિવ્ય છે. એવો જ્યારે ભાવ રાખીને ભગવાનનું પહેલા તો ફોકસ ક્લિયર કરે, લક્ષ્ય ક્લિયર કરે, અને એ પરમાત્માનો આશ્રય કરી અને એની પ્રાપ્તિ માટે જ્યારે કરે, ત્યારે પોતાના દરેક કાર્યો અંદર રજ, સત, તમ ગુણના કાર્યરૂપી પ્રભાવ રહેલો હોવા છતાં પણ એ પ્રભાવી નથી રહેતા. મહારાજે કેવી વાત સુંદર સમજાવી કે આપણે બધા શરીરની અંદર આપણે એમ કહીએ કે અમે મહેનત કરીએ ભગવાનની પ્રાપ્તિ, એટલા માટે શાસ્ત્રમાં લખ્યું ભગવાનની પ્રાપ્તિનો દરેકને અધિકાર છે, પણ એ અધિકાર કેવી રીતે કાર્યરત થાય, એ અધિકારને તમે એક્ઝિક્યુટ કઈ રીતે કરો, તો એની વાત મહારાજે વચનામૃતની અંદર સમજાવી કે ભગવાનનો જ્યારે દ્રઢ આશ્રય અને ભગવાનનો જ્યારે દ્રઢ વિશ્વાસ અને પરમાત્માનું જે મહાત્મ્ય છે એવું અમાયિક જાણે, પછી એ અમાયિક એવા પરમાત્માની પ્રાપ્તિ માટે પોતે પોતાના આત્મનિષ્ઠાને દ્રઢ કરી શકે. નહીતર ભગવાનને જો જગત જેવા જાણીએ ને તો પછી આત્મનિષ્ઠા દ્રઢ થતી નથી. પછી જગતના પદાર્થમાં જેવું હેત થાય એવું ભગવાનમાં હેત થાય, ભગવાનમાં જેવું હેત થાય એવું જગતના પદાર્થમાં હેત થાય, અને જગતનું પદાર્થ જે છે એ આપણને હંમેશા બંધન કરે. એટલે એવી માયા મહારાજ કે વિઘ્ન કરે છે. પણ કેવળ ભગવાનનો મહિમા સમજીને જીવાત્મા જ્યારે કાર્ય કરે, એટલે મહારાજે કીધું વશિષ્ઠ, વિશ્વામિત્ર આદિ જે બધા મહાન મોટા ઋષિમુનિઓ થઈ ગયા, એવા મહામુક્તો થઈ ગયા, એ બધાએ જ્યાં સરે શરીર ધારણ કર્યું હતું, તો આ ત્રણેય રજ, સત અને તમ ગુણનો જે પ્રભાવ, કારણ કે આપણું શરીર બનેલું છે, પંચભૂતથી બનેલું છે, એની અંદર ઇન્દ્રિયો રહેલી છે, એના દેવતા છે, આ બધું આપણી પાસે છે. અંતઃકરણ 4 પ્રકારના, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધાની પાસે સરખું છે. પણ જેને ભગવાનનો મહિમા અને આશ્રય દ્રઢ હતો, એને એ ઇન્દ્રિયો, અંતઃકરણ એટલે કે માયાના જે 3 ગુણ છે એના પ્રભાવથી રહિત એનું રક્ષણ થઈ શક્યું. પણ જેને ભગવાનનો આશ્રય દ્રઢ નહોતો, એને તો માયા વિઘ્ન રૂપ બની. આ સંસારમાં આપણને માયા જે નડે છે ને, એનું કારણ કે આપણે આત્મનિષ્ઠાની અંદર હજુ ક્યાંક કાચા છીએ અને ભગવાનની સ્વરૂપ નિષ્ઠાની અંદર ક્યાંક કાચા છીએ. અને એ પ્રાપ્તિ કેવી રીતે થાય, આ મહિમાની વાત છે સમજવા માટે. પછી નિત્યાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, શાસ્ત્રમાં લખ્યું કે આ ભગવાનનો આશ્રય જે તમે કીધું કે ભગવાનના આશ્રય કરીને પ્રાપ્ત થાય છે, ભગવાનનો નિશ્ચય કરીને પ્રાપ્ત થાય છે, તો એ આશ્રયનું રૂપ કેવી રીતે સમજવું? ત્યારે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર એનો ઉત્તર આપતા કીધું, મહારાજ કે જેમ ગીતાજીની અંદર ભગવાને અર્જુનજીને ઉપદેશ આપતા કીધું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, હું તારા યોગ અને ક્ષેમનું વહન હું કરીશ, તારા કોઈ પણ કર્મ બંધન
બંધનમાંથી તને મુક્તિ આપીશ, પણ ક્યારે? મહારાજ કે અમારા શરણે આવી જા, બીજા બધા વિચારોનો ત્યાગ કરીને અમારા શરણે આવી. તું એ સ્વરૂપ કેવું છે? પછી મહારાજે બહુ સુંદર વાત કરી. મહારાજ કે ભગવાનની શરણાગતિનું સ્વરૂપ કેવું હોય? તો કે ભક્તને ભગવાનનો જ્યારે મહિમા અને આશ્રય જ્યારે દ્રઢ થયો હોય, પછી જીવનની અંદર ગમે તેવો મોટું કષ્ટ આવે, કદાચ કોઈ પ્રારબ્ધ કરીને કર્મે કરીને જીવનની અંદર કોઈ કઠિનાઈ આવી, તો પણ એ જીવાત્મા મુક્તિ કેમ ઈચ્છે? કે ભગવાન જો મને આ કષ્ટમાંથી મુકાવે તો મારે મૂકવું છે, બાકી કષ્ટ તો કષ્ટે મંજૂર છે, પણ ભગવાન મૂકીને બીજે જવું નથી. કેવડી મોટી વાત થઈ! આ કેટલી શ્રદ્ધાની અને નિશ્ચયની કેવડી મોટી વાત થઈ. આપણને તો શું છે, થોડો લોભ થતો હોય ને, એટલે લોભ થતો હોય એટલે આપણે ગમે ત્યાં પછી ચોખા મૂકવા જતા રહેતા હોઈએ છીએ. હા, આ મનુષ્ય સ્વભાવ છે, આમાં કોઈનો દોષ નથી બતાવતો, પણ આપણી બધાની મૂંઝવણો એવી હોય કે જેથી કરીને કોઈ કહે કે ફલાણી જગ્યાએ આપણે જેને ધૂણી આવો તો થઈ જાય, કોઈ જગ્યાએ અહીંયા દોરા ધાગા કરી આવો તો થઈ જાય. કોઈ આપણી શ્રદ્ધા અને વિશ્વાસ ભગવાનમાં નથી, અને એ ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ નથી. ભગવાન લાજ કોણી રાખે? ભગવાન લાજ કોણી રાખે? એક બહુ સુંદર પ્રસંગ છે કે જેનો વિશ્વાસ મજબૂત હોય એની ભગવાન લાજ રાખતા હોય છે, જેની શ્રદ્ધા મજબૂત હોય ભગવાન એની લાજ રાખતા હોય છે. એટલે મહારાજે કીધું કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ધર્મનો પરિત્યાગ કરો એનો અર્થ એ નહીં અધર્મી થઈ જવું, પણ એનો અર્થ એવો થયો કે તમારા મનથી જે તમે વિચારીને ધર્મ માન્યો છે એ ધર્મનો, એવા વિચારોનો ત્યાગ કરીને તમે મારા શરણમાં આવો, મારી આજ્ઞામાં આવો, મારા વચનમાં તમે રહો, અને મેં કીધું એ પ્રમાણે તમે કરશો તો તમારા યોગ અને ક્ષેમનું વહન હું કરીશ. એવી રીતે જીવાત્માને કોઈ કષ્ટ આવે તો પણ જો સુખ ઈચ્છે તો ભગવાન થકી ઈચ્છે, અને કદાચ કોઈ ફળની પ્રાપ્તિ ઈચ્છવી હોય તો પણ એ ભગવાનની આગળ આજીજી કરે, ભગવાનની આગળ પ્રાર્થના કરે, ભગવાનની ભક્તિ કરે, અને ભગવાનની ઉપર પ્રાર્થના કરીને કે મહારાજ મારું આ સંકલ્પ છે, જો આપ કૃપા કરો ને પરિપૂર્ણ કરો, પણ ભગવાન વિના બીજે કોઈ જગ્યાએ માથું નમે નહીં, અને ભગવાનના ગમતામાં રહે, ભગવાનની ઈચ્છા પ્રમાણે રહે. આ વચનામૃતમાં મહારાજે શબ્દો લખ્યા છે. તો આ રીતે કરીને જેને ભગવાનનો ભક્ત, જેને આશ્રય કર્યો છે ને, મહારાજ કે એને જ એકાંતિક ભક્ત અને એનો જ કલ્યાણનો અધિકારી અમે ગણીએ છીએ. બાકી કદાચ ગુણ બુદ્ધિ વાળા જગત આખું હોય પણ બધાને કલ્યાણની પ્રાપ્તિ થતી નથી. હું તમને કહું, આજના જમાનાની અંદર તમને સમજાય એ રીતે, એવરી પ્રોડ્યુસર ક્લેમ્સ ધેર પ્રોડક્ટ ટુ બી બેસ્ટ. તમે જુઓ છો? હા, તમે જો કોઈ પણ પ્રોડક્ટ તમે બજારમાં, તમે માર્કેટમાં જાઓ ને તો દરેકે લેબલ લગાડ્યું હોય કે બેસ્ટ ક્વોલિટી, બેસ્ટ ક્વોલિટી, બેસ્ટ ક્વોલિટી, બરાબર. પણ જ્યારે વાસ્તવિકતામાં જ્યારે એના પરીક્ષણ, જે એના લેબોરેટરીની અંદર અથવા તો જે એના માપદંડ હોય એની અંદર જ્યારે તમે એને પરીક્ષણમાં મૂકો ત્યારે એની અંદર જે શ્રેષ્ઠ આવે ગુણવત્તાની અંદર, એના જે પણ એના અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ વગેરે, જે પણ પ્રોસેસ વગેરે તમામ જે એના પેરામીટર્સ હોય ચકાસવાના, એમાંથી જે ઉત્તીર્ણ થઈને આવે એને બેસ્ટ ગણાય. લેબલ તો બધાય મારે છે, લેબલ તો બધાય મારે છે ને, બેસ્ટ ક્વોલિટી, બેસ્ટ ક્વોલિટી. અને જગતમાં એનું કારણ છે કે જો અત્યારે બધાની સ્થિતિ સરખી ન હોય. મહારાજે વચનામૃતમાં લખ્યું સમજણ પણ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ 3 પ્રકારની છે. ભક્તના પણ ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ 3 પ્રકાર છે. એટલે જેને જેવું પોસાય એમ આપણી આર્થિક વ્યવસ્થાની અંદર તો કોઈ બહુ ધનાઢ્ય હોય, કોઈ મધ્યમ વર્ગીય હોય, અને કોઈ જેને કહેવાય કે નિમ્ન, એટલે કે બિલો પોવર્ટી લાઈન, જેને આપણે ત્યાં BPL કહીએ છીએ, તો એવી લાઈનમાં પણ ઘણા માણસો જીવતા હોય. તો દરેકને કંઈક ને કંઈક મળી રહે. એટલે સંસારમાં મળે છે તો બધું, પણ ક્વોલિટી વાઇઝ જ્યારે તમે ક્વોલિટીની અંદર જ્યારે એને ચકાસણી કરો તો બેસ્ટ ક્વોલિટી કોને કહેવાય? તો કે જે એના માપદંડમાં ખરી ઉતરી હોય, જેને એપ્રુવડ થઈ હોય, જે ગવર્મેન્ટની અથવા તો જે એના પ્રશિક્ષણ કરનાર જે ઓથોરિટી હોય એનો જેની અંદર સિક્કો વાગ્યો હોય, તમે એને બેસ્ટ માનો કે ભાઈ આ હવે ઓથોરાઇઝ છે, આને તમે પ્રમાણિત થયેલું છે, અને એ તમે વસ્તુ વાપરો તો એમાં ધોકો ન મળે. નહીં તો શું મળે? આપણે ત્યાં મેં હમણાં 2 દિવસ પહેલા જ મેં દ્રષ્ટાંત આપ્યું હતું. આમ તો કોઈ દેશની મારે બુરાઈ કરવાનો હેતુ નથી, પણ આપણે ત્યાં ગુજરાતમાં કે ભારતની અંદર એક સામાન્ય વસ્તુ આપણે કહેતા હોઈએ, કોઈ વસ્તુ લાવ્યા હોઈએ અને બગડે તો આપણે કહીએ શું ચાઇનીઝ માલ છે? કહીએ કે ન કહીએ? કહીએ કે ન કહીએ? હું ચાઇના દેશની આપણે કોઈ વાત એટલે એને અન્યથા ન લઈ જાય કોઈ, પણ હું એક દ્રષ્ટાંત આવું કહેવત કેમ પડી? કારણ કે જેનો ભરોસો નથી અથવા તો લાવીને પૈસા તો અહીંયા ખર્ચ્યા છે ને, મફત તો આવ્યું નથી, પરસેવાની કમાણી હતી, પણ ખર્ચ્યા, પણ સસ્તું ગોતવા ગયા અથવા તો સરળતાથી ગોતવા ગયા, અને એવું કદાચ કોઈ જાણે અજાણે એવો પ્રોડક્ટ ઘરમાં આવી ગયો કે જેની લાઈફ ટાઈમ આપણને ઉપયોગિતા રહી નહીં અથવા તો બગડી ગયું, તો આપણે કહીએ કે આ ધોકો પડ્યો, આપણને આપણે છેતરાણા. તો એમ જીવનની અંદર પણ છે. લેબલ તો બધાય મારે છે કે આનાથી કલ્યાણ થાય, આનાથી મોક્ષ થાય, આનાથી ભગવાન રાજી થઈ જાય, પણ ભગવાન સ્વામિનારાયણે કે અથવા તો આપણા શાસ્ત્રોની અંદર ભગવાનને રાજી કરવાની રીત કઈ બતાવી છે? એ ઓથોરાઇઝડ અને પ્રમાણિત રીત છે. જે રીત ભગવાન સ્વામિનારાયણ, બહુ સમજવા જેવી વાત છે. નહીં તો શું પાણી વલોવા જેવું થશે? પાણી વલોવાનું ખબર પડે ને, માખણ કરવું હોય
તો પાણી વલોવાથી માખણ થતું નથી. એને તમે ગમે તેટલું મંથન કરો ત્યાંનું માખણ થવાનું. એમ જીવન મળ્યા પછી, મનુષ્ય શરીર મળ્યા પછી, સત્સંગ મળ્યા પછી પણ આપણે એમ માનીએ કે અમે ભક્તિ કરીએ છીએ, પણ એ ભક્તિ જો ભગવાનની બાંધેલી મર્યાદા આજ્ઞાની વિરુદ્ધ જઈને આપણે કરતા હોઈએ તો પાણી વલોયા જેવું થાય, એમાંથી માખણ નીકળે નહીં. કદાચ બહુ પરપોટા થાય પણ એનાથી કોઈ સ્વાદ કે એની અંદર કોઈ આપણને ગુણ આવે નહીં. એમ જે જીવનનો ગુણ છે એ જેમ સંસારની અંદર આપણે આ દ્રષ્ટાંત જોઈએ છીએ કે ભાઈ ક્લેમ તો બધા કરે છે કે બેસ્ટ ક્વોલિટી, પણ એ ક્વોલિટી જ્યારે એપ્રુવ થઈ હોય તો આપણા સંતો, એની મહાભારતની અંદર એક પ્રસંગ છે, જ્યારે લાક્ષાગ્રહનો પ્રસંગ બન્યો અને પાંડવો એમાંથી જ્યારે બચીને નીકળ્યા, સદેવે પોતાના જે જ્યોતિષ વિદ્યાના કાર્યથી બતાવ્યું કે અહીંયા આગળ માર્ગ છે, અને ત્યાંથી બધા નીકળ્યા. પછી જંગલની અંદર ભટકતા હતા પાંડવો અને કુંતીજી. એમાં એક પ્રસંગ એવો બન્યો, એક દિવસે કુંતીજીને તરસ લાગી અને ત્યાં તળાવ નજીકમાં પાણી લેવા પાંડવો વારાફરતી ગયા. કથા આપણે ઘણી વખત સાંભળી છે અને સમયનો અભાવ છે એટલે હું એનું વિસ્તારીકરણ નથી કરતો, પણ એની અંદર એક બહુ સુંદર પ્રસંગ બન્યો. એમાં એ જે તળાવના અધિપતિ હતા એ યક્ષ હતા, અને યક્ષે આગળ જઈને કીધું ભાઈ પાણી લઈ જાઓ વાંધો નહીં, પણ હું પેલા પ્રશ્ન પૂછું, એના જવાબ પછી પાણી લેવાય. પેલા નકુલ, સહદેવ, ભીમ, અર્જુન આ બધા પોતાના પુરુષ એટલે બાહુબળના જોરે કરીને કે અરે અમારે કોઈને પૂછવાની જરૂર નથી, અમે લઈ ગયા, એમ કરીને લેવા ગયા તો બધાને મૂર્છા આવી ગઈ. અને પછી યુધિષ્ઠિર છેલ્લે ગયા છે ત્યારે યક્ષનો અને યુધિષ્ઠિરનો સંવાદ આવ્યો છે. એની અંદર એક બહુ સુંદર પ્રશ્ન આવ્યો કે આ સંસારની અંદર પંથા, કયો માર્ગ શ્રેષ્ઠ માર્ગ છે? આ બહુ સમજવા જેવો છે. યક્ષે યુધિષ્ઠિરને પૂછ્યું ત્યારે યુધિષ્ઠિરે એનો ઉત્તર બહુ સુંદર કર્યો કે એમ તો શાસ્ત્રોની અંદર સમયાંતરે, કારણ કે જો ઘણી વખત આપણે હિન્દુ સંસ્કૃતિની અંદર આપણે જોઈએ તો શાસ્ત્રોની અંદર થોડી ભિન્નતા જોવા મળે છે. શાસ્ત્રોની અંદર થોડા શબ્દોની અંદર ઘણી વખત, અથવા તો પ્રથાની અંદર, કાર્ય કરવાની રીતની અંદર એ થોડો ભેદ જોવા મળે છે. તો એની પાછળનું કારણ છે કારણ કે સનાતન ધર્મ છે ને એ અનાદિનો છે. આપણો સનાતન વૈદિક જે ધર્મ છે અનાદિ છે, અને અનાદિ ધર્મ છે ને અનેક કલ્પોથી ચાલે છે. આપણે જો આ 4,32,000 વર્ષની કળિયુગ છે, એનાથી બમણો દ્વાપર, એનાથી બમણો ત્રેતા, અને એનાથી બમણો સતયુગ, એટલે આટલા લાખ વર્ષની એક ચોકડી થાય. આ એક મહાયુગ કહેવાય. અને આવા અનેક મહાયુગ ભેગા થાય તારે એક કલ્પ થાય, અને આવા અનેક કલ્પો ભેગા થાય. આ સનાતન ધર્મ અનાદિનો છે. એટલે જે યુગ પ્રમાણે, જે કાર્ય પ્રમાણે, જે સમય પ્રમાણે થોડા ઘણા પરિવર્તન સમય અને સંજોગો અને સ્થિતિને ધ્યાનમાં રાખીને કર્યા હોય, પણ સિદ્ધાંત એની પાછળનો એક જ છે. એટલે મહારાજને આ વચનામૃત ગીતા અર્જુનજીને જ્યારે યક્ષે પૂછ્યું, યક્ષે યુધિષ્ઠિરને પૂછ્યું કે કયો માર્ગ શ્રેષ્ઠ છે, ત્યારે યુધિષ્ઠિરે કીધું કે ઋષિ મુનિઓના મતો પ્રમાણે આની અંદર માર્ગમાં ઘણી વખત ભિન્નતા જોવા મળતી હોય છે, અથવા તો એની અંદર કંઈક આપણને જુદાપણું જોવા મળે, પણ જે માર્ગ મહાજનો યેન ગતા સપંથા, જે માર્ગ ઉપર મહામુક્તો ચાલીને, જે આપણે ત્યાં હું દેશી ભાષામાં આ જ શબ્દ જે શાસ્ત્રનો મત છે ને કહું, આપણે ત્યાં કહેવત છે કે વટેલી કેડી હોય ને એના ઉપર ચાલવું. વટેલી કેડી ખબર પડે ને, પહેલાના જમાનામાં આવા પેવડ રોડ નહોતા, બધા કેડીઓ હતી, ગાડા વાટ હતા. તો જે વાટ વટેલો હોય ને વધારે, એનો મતલબ કે ત્યાં માણસો વધારે ચાલ્યા છે, એટલે સુરક્ષિત જાણીતો માર્ગ હશે તો જ એના ઉપર લોકો છે. અવાવરી જગ્યાએ ભટકવાની વાત આપણા વિદ્વાનો વડીલો કહેતા કે અવાવરી જગ્યાએ ન જવાય, જાણીતા રસ્તે ચલાય. શિક્ષાપત્રીમાં પણ મહારાજે માગ્યું કે જાણીતા રસ્તે ચાલવું, ટૂંકાનો લોભ જોઈ અને અજાણ્યા માર્ગે જવાની જરૂર નથી. શિક્ષાપત્રીમાં પણ મહારાજે બતાવ્યું. એટલે મહાજનો એ નગતા સપંતા, જે માર્ગ ઉપર મુક્તોએ ચાલીને, મહાપુરુષોએ ચાલીને પોતાનું કલ્યાણ સિદ્ધ કર્યું છે એ જ પ્રશસ્ત માર્ગ કહેવાય. અને આપણા સંપ્રદાયની રીત પ્રમાણે જો જોઈએ તો ભગવાન સ્વામિનારાયણે એ માર્ગ પ્રશસ્ત કરીને બતાવ્યો. અને કયો માર્ગ? મહારાજ કે અમારી બાંધેલી શિક્ષાપત્રીની આજ્ઞામાં રહીને અમારું જે ભજન કરશે એ અક્ષરધામ સુધી પહોંચે. આ વટેલો માર્ગ છે, આ પ્રમાણિત થયેલો માર્ગ છે, આ ઓથોરાઇઝડ એપ્રુવડ માર્ગ છે. અને આ માર્ગને જો આપણે અનુસરીએ, એ જ રીતે દરેક સનાતન ધર્મની પરંપરા છે. જેમ હમણાં અમારા સંતો અને પાર્ષદોએ પણ વાત કરી કે રામાનંદી સંપ્રદાય હોય, નિંબાર્ક સંપ્રદાય હોય, મધ્વ સંપ્રદાય હોય, વલ્લભ સંપ્રદાય હોય, શિવ સંપ્રદાય, શાંકર્ય સંપ્રદાય, દૈવી સંપ્રદાય, આ બધા જે સંપ્રદાયોની પરંપરા છે એની અંદર જ્યાં શાસ્ત્રોક્ત મત વાત આવે ને ત્યારે એ માર્ગ વટેલો અને પ્રમાણિત કહેવાય. અને એ માર્ગને જો આપણે અનુસરીએ તો જ
જીવનની અંદર આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ. નહીતર ઘણી વખત કેવું થાય કે મહેનત કર્યા પછી પણ ભટકવાનો વારો આવે. અને મહારાજ કે એક વખત, અને આ કેવી છે કે આવો અવસર વારે વારે મળતો નથી. આ મેં કીધું એ પ્રમાણે અનંત જન્મ સંસિદ્ધ તો યાતિ પરામ ગતિ. જન્મ જન્માંતરથી જ્યારે જીવાત્મા ભટક્યો છે ત્યારે એક વખત મનુષ્ય દેહ મળ્યો છે. અને જો આ મનુષ્ય દેહમાં આપણે પોતાના કલ્યાણને સાર્થક ન કરી શકીએ તો મહારાજ કે વળી મનુષ્ય જન્મ એળે જાય અને ફરી 84 લાખ માથે લખાય. અને પછી ક્યારે અવસર મળશે એનો કોઈ નિર્ધાર નથી, એનું કોઈ નક્કી નથી કે ભાઈ 2 વર્ષે 5 જન્મે 10 જન્મે મળે. એ તો ભટકતા ભટકતા હજારો જન્મ કદાચ વીતી જાય ત્યારે જીવાત્માને આવો પાછો અવસર મળે. એટલે આપણને જે મળેલી તક છે એની અંદર આપણે, અને ચારે પુરુષાર્થ, અમે જ્યારે સત્સંગની વાત કરતા હોઈએ એટલે આજની દુનિયાની અંદર ઘણી વખત લોકો વિચારતા હોય કે ભાઈ સત્સંગનું પહેલા પેટનું કરીએ પછી ઠેઠનું કરીએ. પહેલો પ્રશ્ન એ આવે ને. અહીંયા આગળ તો અમે ગઈકાલે હમણાં સભામાં કીધું હતું, મેં કહ્યું અહીંયા સૌથી વધારે ટેન્શન શું હોય? હપ્તા ભરવાનું, ઇન્સ્ટોલમેન્ટ. એટલે સૌથી પહેલી મૂંઝવણ આવે. કદાચ માનો જોબમાં બ્રેક વાગી કે ધંધાની અંદર થોડું મંદું થયું એટલે હપ્તા તો માથે લખાણા જ છે. એટલે આપણે માથે હપ્તા લખાણા છે એટલે પહેલું ટેન્શન શેનું હોય? હવે અહીંયા આગળ પછી ઘણા એમ કે બાપુજી તમે કહો છો આ પહેલા અહીંયા હપ્તા ભરવાનું ઠેકાણું પડે પછી ભગવાનને ભજીશું. આવું ઘણી વખત લોકો વિચારતા હોય. પણ પ્રશ્ન એ છે, તમે વ્યવહારની અંદર કોઈ શાસ્ત્ર ના નથી પાડતું. કોઈ શાસ્ત્ર એવું નથી કીધું કે તમે ભૂખે રહો. કોઈ શાસ્ત્ર એવું નથી કહેતું કે તમે સારું ન પહેરો. કોઈ શાસ્ત્ર એવું નથી કહેતું તમે સારું ન ઓઢો, સારું ન ખાઓ, સારી રીતે ન રહો. શાસ્ત્ર કે છે ગ્રહસ્થ આશ્રમના ધર્મને શોભે એવી રીતે તમારે તમારા જીવનનું નિર્વાહ કરવું. આપણને તો કદાચ તમને ખ્યાલ હોય, જો સંતોના ત્યાગીઓના ધર્મ અને ગ્રહસ્થના ધર્મનો વિવેચન આપણે ભાગવત આદિ પુરાણની અંદર વિસ્તારથી કર્યું છે. એની અંદર આવે છે કે અમારા હરિભક્તો, અમારા ગ્રહસ્થો હોય ને એને ફાટલું કપડું ન પહેરવું એ અપશુકન કહેવાય છે. બરાબર? તો એનો મતલબ શું છે? સારું પહેરવાનું ઉદ્દેશ બતાવ્યો કે નહીં? હવે સારું પહેરવા માટે કમાવું પણ પડશે. સારું પહેરવા માટે, સારું ખાવા માટે તમારે એની મર્યાદા શીખવી. કેવું પહેરવું? તો મર્યાદા શીખવી કે પોતાના અંગ વગેરે દેખાય એવું વસ્ત્ર ન ધારણ કરવું. સાત્વિક ભોજન, સારું જમો એની ના નથી, તમે પેટ ભરીને જમો. બરાબર? અમે તો હવે તો એકાદશીમાં છૂટ વચના સત્સંગી જીવનમાં મહારાજ આપી. મહારાજ કે ક્ષમતા હોય ને તો નકોડી કરવી, નકોડી ન થાય ને તો ફલાહાર કરીને કરવું. અને 2 ટાઈમ ફલાહાર કરીને કરો, પણ કરો. એની રીત મહારાજે છૂટી તો આપી ને. એનો મતલબ શું થયો? એનો મતલબ એ નથી કે સક્ષમ હોય ને તમારે પછી આપણે હવે તો જો કે ફલાહારના નામે ઘણી બધી આઈટમો બનતી હોય છે. એટલે એ આ બધું અને સારું, પણ ફરી હું કહું છું એનો ઉદ્દેશ્ય શું હતો? ઉદ્દેશ્ય શું હતો? કે માત્ર જીભના રસાસ્વાદને તમારે મારવાનો હેતુ નથી. એવો હેતુ છે કે તમારી ઇન્દ્રિયો તમારા નિયંત્રણમાં આવે, તમારી ઇન્દ્રિયો ભગવાનમાં પ્રેરાય, ભગવાનની અંદર એકાત્મા. તમે કદાચ જો જમીને પણ એ કરી શકતા હો ને, ફલાહાર કરીને પણ જો ભગવાનમાં મન પોરવી શકતા હો તો જમીને પણ ભગવાનની મનને પોરવવું. પણ હેતુ એ છે કે ભગવાનની અંદર પોરવવું, ઇન્દ્રિયોને બેફામ ન થવા દેવી. કારણ કે જો એ બેફામ થાય, એટલા માટે લખ્યું કે આ જે ઋષિમુનિઓ થયા, મહામુક્તો થયા, વશિષ્ઠાદિ જે થયા, દેવતાઓ થયા, એ બધાની અંદર આ 3 ગુણ હતા. રજ સત તમ ગુણ બધાની અંદર હતા, પણ નિયંત્રણમાં હતા. એટલે બધા માયાને તરી શક્યા. એ બધા મુક્ત કહેવાના, એ બધા ભગવાનના ધામના અધિકારી થયા. અને આપણે એ નિયંત્રણ નથી, આપણામાં અંકુશ નથી, આપણામાં સમજણ નથી, વિવેક નથી, અથવા તો આપણી એવી સ્થિતિ નથી કે આપણે એના ઉપર અંકુશ કરી શકીએ. એટલે જ્યાં પછી જીભ લબલબ થાય ને અહીંયા પછી આપણે મર્યાદા મૂકી દઈએ છીએ. પછી વિવેક ચૂકી જઈએ કે ખાવું ન ખાવું, બોલવું ન બોલવું, પહેરવું ન પહેરવું, જોવું ન જોવું, આ બધો વિવેક આપણે ચૂકી જઈએ છીએ. તો એની અંદરથી જીવાત્માને પાછું આવે વૃત્તિ. કારણ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ એટલે લખ્યા, નથી કેવળ મોક્ષ લખ્યો હતો કે જીવાત્માને કલ્યાણને માટે જ અમે આ કાર્ય કરીએ છીએ. તો કે ના, જીવનની અંદર મનુષ્ય શરીર મળ્યું છે તો જીવન નિર્વાહ પણ કરવું જરૂરી છે. પણ નિર્વાહ એની મર્યાદા, એનો વિવેક રાખીને આપણે નિર્વાહ કરીએ. પણ એની સાથે સાથે અનુસંધાન રાખીએ કે આ બધું જે આપણે ભેગું કરીએ છીએ ને બધું નાશવંત છે. તમે મોટા કરોડો રૂપિયાના મકાન બનાવ્યા હોય, ગાડી વસાવી હોય, કે તમે જે આ બધું ભોગવવાનું ક્યાં સુધી છે? જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી. એનો આનંદ પણ ક્યાં સુધી આવશે? જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી. અમે ઘણી વખત કહીએ છીએ કે તમને મેસૂબ બહુ ભાવતો હોય, પણ જ્યારે દાંત તૂટી ગયા હોય પછી કોઈ તમને ઓલી, આપણે નાનપણની અંદર એક વાર્તા આવતી હતી, એક બગલાએ અને સસલાને મિત્રતા થઈ અને સસલાને બગલાએ જમવા બોલાવ્યા. આપણે ત્યાં ગૃહસ્થમાં કેવું હોય, ભાઈ અમારે ત્યાં જમવા આવજો. અને જમવા આવ્યા એટલે સસલાએ શું કર્યું કે થાળી આવે એને તો પેલો ચાટવાની, જીભથી ચાટવાની વસ્તુ હોય એટલે એને થાળીની અંદર બરાબર દૂધપાક પીરસ્યો. હવે બગલાને હોય તો બગલાને આવડી મોટી ચાંચ હોય, ચાંચ અંદર ડૂબે કેમ નહીં? એટલે એને બીજે દિવસે આને બોલાવ્યા કે હવે અમારે ત્યાં જમવા આવજો. તો ઓલાએ શું કર્યું, પેલી સુરાઈ આવે ને, માટલી આવે લાંબી ડોકવાળી, એની અંદર દૂધપાક પીરસ્યો. હવે સસલાનું મોઢું અંદર ન જાય. એમ જગતની અંદર આવું બધું છે.
આ સંસારની અંદર આવું છે કે તમને આ વાત આપણને રમૂજમાં એટલા માટે સમજાવું છું કે ગળે ઉતરે પાછી યાદ રહે આવતા વર્ષ સુધી કે આ સંસાર આવો છે. સંસારની અંદર આપણને આ બધી જે પ્રાપ્તિ થશે ને એ આવી માટલાની અંદર અથવા થાળીની અંદર થશે. આપણી ઘરે ઘણી વખત ચાંચ નહીં ડૂબે તો ઘણી વખત આપણે એની અંદર આપણે એને ચાટી નહીં શકીએ. એવી પરિસ્થિતિની અંદર આપણે જીવનને નિર્વાહ કરવાનું છે. તો માયાથી સાવધાન રહીને તમે સારું ભોગવો, સારું ભજો, તમે જમો રહો ખાઓ, એની અંદર શાસ્ત્ર ના નથી પાડતું. પણ એક વાત નક્કી છે કે મોક્ષને બગાડી નહીં. જીવનું કલ્યાણ બગડે, ભગવાનની પ્રાપ્તિથી વંચિત રહી જઈએ એવી રીતે જો જીવન જીવ્યા તો બધું વ્યર્થ છે. આ જગતનું બધું કરેલું છે ને બધું સંસારમાં રહી જવાનું છે, આપણી સાથે કંઈ આવવાનું નથી. અને એટલા માટે શાસ્ત્રકારો, સંતો, ઋષિમુનિઓ, આચાર્યો વારે વારે કથાના માધ્યમથી, સત્સંગના માધ્યમથી આપણને જ્ઞાન આપે છે કે આપણા જીવનની અંદર આપણે ભગવાનની પ્રાપ્તિ માટેનો જે યત્કિંચિત દાખલો કરવો જોઈએ એ આપણે અવશ્ય કરીએ. આજે બહુ આનંદની વાત છે કે પિટ્સબર્ગની આંગણે પણ આજે દર વર્ષની જેમ હમણાં સંતોએ કીધું કે અમને હોય કે દેશમાં તો અવારનવાર પ્રસંગો થતા હોય એટલે હરિભક્તોને લાભ મળતો હોય, પણ તમે જ્યારે પોતાના વતનથી, પોતાના પરિવારથી, પોતાની સંસ્કૃતિથી આટલે દૂર આવીને વસ્યા છો ત્યારે તમને પણ સત્સંગનું પોષણ મળ્યા કરે. એટલા માટે પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ આજ્ઞા કરી અને અમે સંતો મંડળ સાથે અહીંયા વિચરણ માટે આવીએ છીએ. કદાચ કોઈ વર્ષે ન પણ આવી શકીએ એવું હોય પરિસ્થિતિ, તમે જાણો છો ભારતમાં બધા ઘણા બધા સત્સંગના કાર્યો હોય, પણ છતાંય આ જે સિદ્ધાંતોની વાત આપણે જે જીવનની અંદર ઉતારી છે ને એને દ્રઢતાથી રાખજો. કોઈ કહેતો હોય ભલે, કોઈ ન કહેતો હોય ભલે, સત્ય હંમેશા સત્ય રહેવાનું છે. આપણે સત્યને વળગીને રહીશું, ધર્મને વળગીને રહીશું, ભગવાનની આજ્ઞાને વળગીને રહીશું તો મેં કીધું ભગવાન લાજ કોની રાખે છે? જેને ભગવાનનો આશ્રય છે ને એની ભગવાન લાજ રાખે છે. તો આપણી પણ લાજ રાખશે. વ્યવહારની અંદર પણ કદાચ કોઈ વિટમણા આવી હશે ને તો ભગવાન એને ઉગારી લેશે. જીવનની અંદર નાના મોટા પ્રશ્ન હશે ને તો ભગવાન એમાંથી આપણને ઉગારશે અને ભગવાનની અંદર જીવાત્માને પ્રતીતિ થાય, પ્રીતિ થાય એવી આપણા ઉપર કૃપા કરશે. અને અંતે જ્યારે પણ વહેલું નથી મળવું, પણ જ્યારે પણ આયુષ્ય પૂરું થાય ત્યારે આપણે ભગવાનના ધામના અધિકારી બનશું એવી ભગવાનના ચરણારીંદમાં પ્રાર્થના કરીએ. તો આજના દિવસે વિશેષ સમય નથી લેવો. આ બધાને મળીને ખૂબ આનંદ થયો. ભલે સત્સંગ આપણો અહીંયા આગળ મેં કીધું એમ કે દેશથી દુનિયાથી દૂર છે, પણ સત્સંગનો રંગ જે છે ને એ આપણો એવો ને એવો હજુ જળવાયો છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા પરિવાર ઉપર, અમારા બાળકો ઉપર એવી ને એવી કૃપા વરસાવો કે આ સત્સંગનો વારસો ક્યારે આછો ન થાય અને અમારા જીવનની અંદરથી ભગવાન ક્યારે દૂર ન થાય. અમારી ભક્તિની અંદર દિન પ્રતિદિન, જેમ હમણાં સંતોએ પણ વાત કરી, નામું લખવું. આપણે વિચાર તો કરવો ને, વિચાર ન કરો તો દિશા નહીં પકડાય. એટલે વિચાર કરતું રહેવું કે અમારા જીવનની અંદર ભક્તિ કેટલી વધી, અમારા જીવનની અંદર ભગવાનની ઉપાસના કેટલી વધી, ભગવાનની આજ્ઞા કેટલી વધી, એનું અનુસંધાન રાખીને આપણે દિશા પકડીને ચાલીએ તો આ એપ્રુવડ માર્ગ છે અને ભગવાનના ધામ સુધી જીવાત્માને ચોક્કસ લઈ જાય. આલોક અને પરલોક બંનેની સુખિયા કરશે એવું મહારાજનું પોતાનું વરદાન છે. તો એ રીતે બધા ભગવાનનું ખૂબ ભજન કરજો. પુનઃ આયોજનની અંદર જેને જેને અમારા યજમાનો જે થયા છે, જેને સ્વયંસેવકો છે, અને બધાએ નાના મોટા બધાએ જે થોડી થોડી સેવા કરી અને આ સુંદર આયોજન કર્યું છે, બધાને ભગવાન ખૂબ સુખ્યા કરે અને ખૂબ બળ આપે. આવા ને આવા કાર્યો આપણે આંગણે કાયમ થતા રહે અને ભગવાનનું બધા રાજીપો એ સમસ્ત સત્સંગ સમાજ ઉપર કાયમ ઉતરે એવી ભગવાન શ્રી હરિના ચરણારીંદમાં પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી અને મારી વાણીને વિરામ આપતા પહેલા એક વાત કરું. હમણાં જેમ ભગતે વાત કરી, આ વખતે આ ત્રિવેણી મહોત્સવનો દ્વિશતાબ્દી મહોત્સવ આપણે ભારતની અંદર, આપણા સત્સંગની અંદર ચાલી રહ્યો છે. આવતી દિવાળી પછી એનો પંચામૃત મહોત્સવની સાથે આપણે ઉત્સવ જે દર વર્ષે થાય છે એની અંદર આ ઉત્સવ ઉજવવાનો છે. એટલે દિવાળી વખતે કોઈ ભારતમાં આવવાનું આયોજન કરતા હો તો અવશ્ય બેસતા વર્ષથી લઈ લાભ પાંચમ સુધીની અંદર આપણો આ ઉત્સવ થાય છે. તો બધા અવશ્ય એની અંદર એ ભક્તો એનો લાભ લેવા વડતાલ પધારજો. તો બધાને અમે ખૂબ ખૂબ એનું આમંત્રણ પણ આપીએ છીએ. ભગવાન આપ સૌનું મંગળ વિસ્તારે એ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન.